જય દ્વારકાધીશ મિત્રો, કિરીવેટમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું સામૈયા, જે આપણે શેપ થોડો અલગ છે આગળ વિડીયોમાં તમને બતાવી એના કરતાં, પણ હું તમને બતાવીશ ફિનિશિંગ અને વર્ક બતાવીશ। તો આ રીતે આપણે આખું સામૈયું તૈયાર કરેલું છે, જેની ઉપરની બાજુ આ રીતે નાળિયેર આપેલું છે, સિકલ ગોટી ડિઝાઇન છે, અને આ રીતે નીચેની બાજુ ફિનિશિંગ સાથે તમને મળશે। ત્યારબાદ છે આ રીતે ગાગર આવશે। ગાગર તમે જુઓ છો, આપણે સિક્કલ ગોટીમાં અને ફરતી ફૂલવાળી, ત્રિકોણવાળી વગેરે ડિઝાઇન બનાવીને આપણે તૈયાર કરેલું છે, અને ઉપરની બાજુ ફરતા આપણે લેરિયા બનાવેલા છે। ત્યારબાદ વચ્ચેની બાજુ પણ લેરિયા આપેલા છે। તો ત્યારબાદ છે ઈંઢોણી છે, તો ઈંઢોણી પણ આપણે આ રીતે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ આપણે લેરિયા બનાવેલા છે, અને કાપડ સાથે એકદમ મઢીને રેડી કરેલું છે। ત્યારબાદ જે બીજું સામૈયું છે, આ અમારે એક રાજસ્થાનથી ઓર્ડરો છે, જે કસ્ટમરોને આ રીતે આ નાની સાઇઝમાં છે, તો આ સાઇઝમાં જુઓ તો આપણે આ રીતે ગાગર તૈયાર કરેલી છે, જેની અંદર ડિઝાઇન છે કળશ અને સાથિયા જેવી ડિઝાઇન છે, વચ્ચેની બાજુ પણ લેરિયા છે, ઉપરની બાજુ પણ લેરિયા છે, અને ફિનિશિંગ આ રીતે આપણે આપવામાં આવે છે। ત્યારબાદ છે નાળિયેર છે, જે નાળિયેર આપણે ગાગરની સાઇઝ મુજબ આપણે નાળિયેર બનાવેલું છે, અને એમાં પણ કળશ અને સાથિયાવાળી ડિઝાઇન છે, અને ફિનિશિંગ તમે જુઓ તો આ રીતે આપણે આપેલું છે। ત્યારબાદ છે ઈંઢોણી છે, તો ઈંઢોણી પણ આપણે આ રીતે બનાવેલી છે, કળશ સાથિયા અને નીચેની બાજુ લેરિયા ઉતારેલા છે, અને આ રીતે કાપડથી મઢેલું છે। તો મિત્રો, જો તમને મારા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો તમારી પ્રોફાઇલને ફોલો કરો, અને પોસ્ટને જરૂર લાઇક કરો, જેથી કરીને તમને ડેઇલી અપડેટ જોવા મળે। અને જો ફોલો ના કરે તો એક વખત જરૂરથી ફોલો કરી દેજો। થેન્ક યુ।